વડોદરામાં ઉધઈના કારણે શહેરનું સૌથી મોટું સર સયાજીરાવ નગરગૃહને બંધ કરવાનો વારો આવ્યો છે। કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો માતબર ખર્ચ કર્યો, પણ 15,000 રૂપિયાની ઉધઈની ટ્રીટમેન્ટ ન કરતા સ્ટેજ ખખડધજ થયું હોવાનું સામે આવ્યું છે। 12 વર્ષ પહેલા 7.5 કરોડના ખર્ચે અકોટામાં સયાજીરાવ નગરગૃહ બેંક ઓફ બરોડા તરફથી કોર્પોરેશનને ભેટમાં આપવામાં આવ્યું હતું। સયાજીરાવ નગરગૃહની પાલિકાના અધિકારીઓએ દરકાર ન લેતા 7 વર્ષમાં 4 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું। કોર્પોરેશનના અધિકારીઓએ 15,000ની ઉધઈ ટ્રીટમેન્ટ ન કરાવતા સ્ટેજમાં ફિટ કરેલી પ્લાય ફૂલી જતા ફ્લોરિંગ ઉબડખાબડ થઈ ગયું છે। સમગ્ર મામલે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। સયાજી નગરગૃહના સ્ટેજમાં કે જે આખું લાકડાનું અને પ્લાયનું બનેલું છે એમાં ઉધઈ લાગી ગઈ છે અને એને રિપેર કરવું જરૂરી છે। નવું આરસીસી સ્ટ્રક્ચર કરી અને એની ઉપર ઉધઈની ટ્રીટમેન્ટ કરી અને આ નવું સ્ટેજ બનાવવામાં આવશે। એટલે વખતે ઇજારો કોને આપ્યો તો એમાં શું ટર્મ્સ કન્ડિશન છે એ બધું તપાસનો વિષય છે, પરંતુ અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે વહેલી તકે અને રિપેર કરવું જરૂરી છે, કારણ કે કોઈ પરફોર્મર કામ કરતા પડી જાય કે નુકસાન થાય એના કરતા અત્યારે અમારા ધ્યાને વસ્તુ આવી તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ કરવાની કીધું કે ઇજારામાં શું ટર્મ્સ કન્ડિશન લખી છે। મને ઇજારો જયારે કર્યો તે વખતે ઉધઈની ટ્રીટમેન્ટ કર્યું લખ્યું અને ના કર્યું હોય તો મોટી ભૂલ કહેવાય, અને લખવાનું ભૂલી ગયા હોય તો ક્ષમ્ય ભૂલ ગણાય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શોધ્યું હોય તો બહુ સારી વાત છે, એને આવકારીએ છીએ આપણે, પણ જે એન્જિનિયરો લાખો ને કરોડો રૂપિયા બજેટની અંદર 50% કરતા બજેટ આપણો ખર્ચો થતો હોય અને એ એન્જિનિયરને તમે કાર્યવાહી નહીં કરો એનો મતલબ શું થયું? એનો મતલબ તમે એમની સામે બોલી નથી શકતા, એ નક્કી થયું, અથવા તમે એનો બચાવ કરો છો। અહીંયા બચાવ કરવાની વાત નથી, તમારી ને મારી મિલકત નથી, આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે અને એના સાચવવા માટે જ્યારે આપણને મોકલ્યા હોય ત્યારે કોઈની સહેજ શરમ રાખ્યા વગર આપણે કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। વડોદરાનું સર સયાજીરાવ નગરગૃહ ઉધઈ લાગવાને કારણે બંધ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે આ જે સર સયાજીરાવ નગરગૃહ છે, અહીંયાથી વડોદરા શહેર તેમજ અન્ય જે રાજ્યના નાગરિકો છે અથવા તો જે કલાકારો છે તે અહીંયા પરફોર્મ કરવા આવે છે, અને આપ જોઈ શકો છો તે રીતે આ જે સ્ટેજ છે તેને ઉધઈ લાગી છે, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આગામી 18 તારીખથી આ સ્ટેજ છે તે બંધ કરવામાં આવશે। મહત્વની વાત છે કે આ સ્ટેજની અંદર સાગનું લાકડું વાપરવામાં આવ્યું હોત તો ક્યાંક ને ક્યાંક ઉધઈ છે તે ન લાગે હોત। કોર્પોરેશનની કલાકારી છે તે ક્યાંક ને ક્યાંક આ સ્ટેજ જોતા અહીંયા છતી થઈ છે અને હવે ઉધઈ લાગી છે। 2 વર્ષ અગાઉ જ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને આ જે નગરગૃહ છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું, પરંતુ પ્લાયનું ઉપયોગ કરી અને તેમાં ઉધઈની દવા છે તે છંટકાવ કરવામાં ન આવી, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટેજ છે તે અત્યારે બિનઉપયોગી બન્યું છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરનું એકમાત્ર જાણીતું આ નગરગૃહ છે અને હવે ક્યાંક ને ક્યાંક કલાકારો છે, જે નાગરિકો છે, તેના માટે આ સ્ટેજ છે તે બિનઉપયોગી બન્યું છે। નાગરિકોના પૈસા છે તેનો ક્યાંક ને ક્યાંક વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે 4 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને પણ હવે ક્યાંક ને ક્યાંક આ જે નગરગૃહ છે તેને બંધ કરવાની નોબત આવી છે। એટલે કહી શકાય કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે, જે સત્તાધીશો છે, તેની અડાવનતને કારણે અત્યારે સયાજી નગરગૃહનું આ નિર્માણ થયું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।